राज्य सरकार द्वारा खानगी शाळाओમાં ફી નિર્ધારણના લઈને ચોક્કસ ગાઈડલાઈન બનાવવામાં આવી છે, તેમ છતાં વેસુ સ્થિત એસડી જૈન સ્કૂલમાં ફી વધારા સાથે લેવામાં આવતાની રાવ સાથે વાલીઓ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા। વાલીઓએ હોબાળો મચાવી ડીઈઓ અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો છે અને આ પગલાં નહીં લેવામાં આવે તો ઘેરાવ સહિતના ચોંકાવનારા કાર્યક્રમો આપવાનું વાલીઓએ જણાવ્યું હતું। વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન સ્કૂલમાં સરકારના નિયમોના વિરોધમાં 3 મહિનાની ફી 16,000 થી 30,000 લેવામાં આવે છે। આ ફી ફરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ રાખવામાં આવી છે, જેથી સરકારની ગાઈડલાઈન વિરુદ્ધમાં શાળાની ઉદ્ધતાઈ સામે વાલીઓએ અવાજ બુલંદ કર્યો અને શાળા પરિસરમાં આજે અંદાજે 500 થી વધુ વાલીઓ એકઠા થયા હતા અને સિગ્નેચર કેમ્પેઇન શરૂ કર્યું। વાલીઓએ શનિવારે શાળા પરિસરમાં એકઠા થઈ શાળા દ્વારા જનરેટર ન ચાલુ કરવા, ડોનેશન, ડેવલપમેન્ટના નામે ફી, નાસ્તા, સ્વિમિંગ, સ્કેટિંગ સહિતની ફી લેવાતી હોવાની રાવ કરી સુવિધા ન મળતી હોવાનું જણાવ્યું હતું। સાથે જ કલેક્ટર અને ડીઈઓને આવેદનપત્ર આપવાની તૈયારી દર્શાવાઈ હતી અને તેઓ પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં ઘેરાવ કરવાના ચોંકાવનારા કાર્યક્રમો આપવાની ચીમકી આપી હતી। नहीं, हमारा विरोध बोल के नहीं है, हम सरकार की जो सर्कुलर आई है फीस के बारे में उसका रेस्पेक्ट करते हुए स्कूल से ये डिमांड कर रहे हैं कि आप भी उसका रेस्पेक्ट करिए। पिछले 10 सालों से हम आपकी मनमानी पूरी कर रहे हैं, जो आपको चाहिए हम पे कर रहे हैं और हर साल इंक्रीमेंट भी हो रहा है। उसके सामने फैसिलिटी नगण्य है। फैसिलिटी क्या है मुझे ये बताइए। बच्चा स्कूल से पढ़ के आता है 2 बजे घर पे, खाना खाता है, उसके बाद ट्यूशन चला जाता है, तो पढ़ाई का लेवल, पढ़ाई की जो क्वालिटी है हमारे को बता रहे हैं, दे रहे, उसकी जो चार्ज कर रहे हैं वैसा में क्या मिल रहा है वो बात हो गई पहली। तो चलिए ये सब बात एक तरफ रखते हैं। जो हमारे राज्यसभा में पारित हो चुका है बिल कि 27 राज्यसभा में, तो 27,000 रुपये से ज़्यादा चार्ज करने का इनको कोई हक नहीं है। अब ये हमारे को ये बता रहे हैं कि हमने डीओ से बात कर ली है और हमें अधिकार है, तो हमें भी तो सर्कुलर आया हुआ है पब्लिक में, तो वो भी तो देखें। तो इसके लिए हम मंडे को डीओ ऑफिस जाके वहाँ पे अपनी मांगे रखेंगे कि ये फीस को जो है जस्टिफाई करे और कम से कम 5,500 पेरेंट्स यहाँ स्कूल में अपने बच्चे को मतलब पढ़ा रहे हैं। અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના પરિપત્ર છતાં મનમાની રીતે પરિપત્રનું અર્થઘટન કરી વાલીઓને લૂંટતી આવી અનેક શાળાઓ હાલ પણ પોતાની રીતે કામકાજ કરી રહી છે। આવામાં જિલ્લા શિક્ષણાધિકારી પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી આવી શાળાઓ વિરુદ્ધ કાયદાકીય કોરડો વીંઝે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।